કેસર ફોટાની તો શોખીન છે. તમને સેમ ડોળા કાઢે તો સેમ સેમ પ્લેન ક્રેશ અને આપણા સેમ બેયનું ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં અને ડાયરેક્ટ આપણે તમને બતાવશું કેસર 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 ફોટાની તો શોખીન છે, તમને ખ્યાલ છે ને. જો અને અર્જુનને પાસે નહીં જાય તો અર્જુનને એમ થાય કે મારી પાસે આવ્યા નહીં. અર્જુન 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 બોલો, અર્જુન બોલો. અર્જુનને મૂળ ગોળ ખાવો છે. કેમ? અને ખાસ જણાવવાનું કે આજે પ્લેનની દુર્ઘટના થઈ અમદાવાદની અંદર, એને અને આપણા સેમને કંઈક કનેક્શન છે. શું કનેક્શન છે એ તમારે જોવું હોય તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તો તમને ખ્યાલ આવી જશે કે આ પ્લેન ક્રેશ થયું એને આપણા સેમને કનેક્શન છે. તો વ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી, કારણ કે અત્યારે આપણે વાડી આવ્યા છીએ તો બધું એ કેસરને અને અર્જુનને જોઈ લઈ, વાડીમાં આટો મારી લઈ, કારણ કે વરસાદી માહોલ છે. ગઈકાલે પણ વરસાદ આવ્યો હતો અને આજે પણ આવવાની શક્યતા છે. તો એ બધું કામ પતાવી દઈ, જોઈ લઈ, આટો મારી લઈ, ફ્રેશ કહીને શુદ્ધ હવા, આહા મસ્ત, એ બધું આનંદ લઈ લઈ મોર્નિંગનો. પછી તમને સેમ પણ બતાડીશ. સેમ ડોળા કાઢે તો સેમ સેમ અમરેલીમાં વરસાદ શરૂ. જો આજે પાછો ઘણા દિવસ પછી પાછો આજે આવી ગયો. આપણા ફાર્મ ઉપર છે. હમણાં આરવનો ફોન આવ્યો હતો અને આ બાજુ પાછો નથી જોવો બહુ. આજનું મેનુ મસાલા છાશ, મુરગો છે મસ્ત, ડુંગળી, રોટલી અને નવરત્ન અથાણા 2 જાતના, અને ખાસ હરગવાની કઢી, એ મસાલેદાર. એમાં હજી આપણે ઘી રેડશું, ફૂલ મજા આવશે. મુરબામાં આમ તો ઘી ન થાય, અને તમને ખ્યાલ છે કે સુગંધ આવ્યા પછી રહેવાય નહીં, તો ફટાફટ જમી લઈ, બાકી બીજું બધું પછી. વરસાદ શરૂ થઈ ગયો, બહુ મસ્ત ઇન્દ્રપ્રસ્થામ અને સુપર ડુપર વરસાદ. જો મોજ આવે છે, ફૂલ મોજ. અત્યાર સુધી કેસર અને અર્જુન 2 ચરતા હતા, અને થોડું અધૂરું કામ છે, એ પણ પૂરું કરવાનું છે. તો કદાચ 1-2 દિવસમાં ચાલુ કરી દેવું. અને અર્જુન રહ્યો એ પંખામાં મોજ લે છે. અર્જુન. અને આ બાજુ તો તમને બતાવ્યું છે ગાય માટેનું, એમાં પણ ફૂલ ધડબડાટી છે ભાઈ. વરસાદ છે એક નંબરી. જો હવા ઉજાસમાં તો કઈ કામ માથાકૂટ જ નથી. અને તમને કેસર બતાવું, હાલો. કેસર વરસાદ જોવા ઊભી રહી ગઈ. એ કેસર હાલે.
વાડીએ તો મજા જ આવે, ફૂલ વરસાદ હોય, પછી એમાં ભજીયા બને, હા હા હા, બહુ મજા આવે. તો આવું જ આવું કાંઈક ને કાંઈક આપણે બ્લોગમાં બતાવતા જ રહેશે. મેં હમણાં કીધું એમ સેમને અને અમદાવાદના પ્લેન ક્રેશને કાંઈક કનેક્શન છે. તો શું કનેક્શન છે? રિદ્ધિ પડસાળા, જે અકસ્માતની અંદર જેણે જીવ ગુમાવ્યો છે, એ જ પરિવાર, પડસાળા પરિવાર, એના તરફથી આપણને સેમ આપવામાં આવ્યો છે. આ રિદ્ધિ પડસાળાની એક શોખની વસ્તુ હતી કે એને સિજ્જુ બહુ ગમતા હતા અને એની યાદી છે. તો આવું કનેક્શન છે રિદ્ધિ પડસાળા સાથે. હલો ભાઈ, ગીરની મોજ, ગાંડી ગીરની મોજ. બસ આવી જ બધી મોજે મોજ કરતું જ રહેવાનું ભાઈ ભાઈ. પેલો વરસાદ અને એમાં મજા મજા, એકદમ ઠંડક ઠંડક થઈ ગઈ, મસ્ત. અને આપણે જાય છીએ અત્યારે તુલસી શ્યામ. તમને ખ્યાલ તો આવી ગયો હશે, આપણે ગેટ ઉપર શૂટિંગ કીધું એટલે. બસ હમણાં દર્શન કરવા પહોંચી જશું. તો વ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી, ખૂબ મજા આવશે. ફાઇનલી આપણે પહોંચી ગયા કાળ મેઘનાથ મહાદેવ, તુલસી શ્યામ આવી ગયા આપણે. હમણાં કીધું ને એમ તમને. અને ચાલુ વરસાદમાં મસ્ત મજા મજા જ આવે છે. ચાલો તમને દર્શન પણ કરાવું. જય શ્યામ, જય શ્યામ, તુલસી શ્યામ ભગવાનની જય 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 જય. અંદર પણ વરસાદમાં જો અંદર શેડની અંદર વયા ગયા છે, ખૂબ જ જાજા છે ત્યાં. હમણાં ચોમાસાની અંદર આપણા વ્લોગની અંદર જંગલ ને એ જ બધું આવશે, તો તમને જોવાની ખૂબ જ મજા આવશે. બાકી આપણી કેસર ને અર્જુન ને એ તો છે જ, વાડીની મોજ. તો આવી રીતે વાડીની મોજ તો રોજ કરતા જ રહીએ છીએ, પણ જંગલની મોજ પણ લેવાની છે, ગાંડી ગીરની મોજ. હું તમને ઘણીવાર કહું જ છું, અને આપણને દિલથી વાલું છે ગીર. આપણા બધાય કામ ગીરની અંદર, અને આપણે ધારી સિવાય કે જમીન રાખતા જ નથી, એટલે ખૂબ જ મજા આવે. ખાવત જોવા મળે, બધું જોવા મળે. ઝરમર ઝરમર વરસાદ છે હો ભાઈ. ને ઉપર જવું હતું, રૂક્ષ્મણીજીનું મંદિર છે, પણ વરસાદ છે, પગથિયામાં લપસી જવાય.